મહામારીનો કપરો કાળ સ્પેનિશ ફ્લૂની જેમ વકરી રહી છે કોરોનાની રફતાર. ટપોટપ મળતા લોકો અને સ્વાસ્થ્યની ખસ્તા હાલત માટે આખરે કોણ જવાબદાર? 100 વર્ષમાં ઘણું બધું બદલાયું, પણ એક વાયરસ સામે ધ્વસ્ત થઈ ગઈ આખી આરોગ્ય સિસ્ટમ. મહામારીના કપરા કાળ છતાં કેમ ના આવ્યો કોઈ બદલાવ? જો આમને આમ રહેશે તો સ્થિતિ વધારે ભયાનક બનશે. કેમ જાગવા છતાં, જાણવા છતાં કેમ કોરોના વધારે ફેલાઈ રહ્યો છે? કેમ ફરી એવો ડર ઊભો થયો છે કે સ્પેનિશ ફ્લૂને પણ વટાવી જશે આ જીવલેણ કોરોના? મહામારીનો કેવો રહ્યો છે ભૂતકાળ, તેની આજે કરીશું વાત. જુઓ અસ્મિતા વિશેષ મહામારી. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. કોરોનાના વધતા કેસ અને તેની ભયાનકતાની સ્થિતિ કફોડી કરી નાખી છે. સારવાર માટે લોકો રજડી રહ્યા છે અને માહોલ સૌથી વધારે ખરાબ છે. કોરોનાના આ કાળમાં હવે વાત સ્પેનિશ ફ્લૂની પણ વાત કરીએ. ચિંતા હવે ઊભી થઈ છે કે કોરોના મહામારી સ્પેનિશ ફ્લૂને તો વટાવી નહીં જાય ને, કારણ કે સ્પેનિશ ફ્લૂમાં 50 કરોડ લોકો સંક્રમિત બન્યા હતા અને કોરોનામાં સંક્રમિતોનો આંકડો અત્યાર સુધીમાં 14 કરોડને પાર પહોંચી ગયો છે. દેશ અને દુનિયાભરમાં કોરોના કાળ બન્યો છે. વધતું સંક્રમણ અને મોતના આંક રોજે રોજ શ્વાસ અદ્ધર કરે છે. અને હવે ડર એ છે કે 1918માં જેમ સ્પેનિશ ફ્લૂએ હાહાકાર મચાવ્યો હતો, એ જ દિશા તરફ તું આગળ નથી વધી રહ્યો ને, જીવલેણ કોરોના? સ્પેનિશ ફ્લૂએ 50 કરોડ લોકોને સંક્રમિત કર્યા હતા અને કોરોનાનો કાળો કેર અત્યાર સુધીમાં 14 કરોડ કરતાં વધારે લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. જો હજુ પણ નહીં જાગવામાં આવે તો સ્થિતિ વધારે કપરી બનશે, તે વાત નક્કી છે. કોરોના વાયરસ હવે 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂનું પુનરાવર્તન કરતો હોય તેમ આગળ ધપી રહ્યું છે. આજે આ વાયરસને નહીં સમજીએ તો કાલે એ આપણને સમજી લેશે, એ પાકું છે. આજે હાઈટેક ટેકનોલોજી વચ્ચે સવા વર્ષમાં વિશ્વમાં 14 કરોડ કોરોનાના કેસો સામે આવ્યા બાદ 2%થી વધુ મૃત્યુદર નોંધાયો છે. એ સાબિત કરે છે કે કોરોના વાયરસ ત્રીજા કે ચોથા વેવ તરફ આગળ વધી રહ્યો હોય. સવાલ એ છે કે શું ભારત 1918ના સ્પેનિશ ફ્લૂ જેવી સ્થિતિ તરફ આગળ તો નથી વધી રહ્યું ને? શું સમગ્ર દુનિયા તેનો શિકાર તો નથી બની રહી ને? જે ઝડપે કોરોનાની મહામારી અત્યારે વધી રહી છે, જે રીતે જે વાયરસે જે મ્યુટેશન છે અત્યારે, એમાં એવું જોઈએ છીએ કે જે વાયરસ ખૂબ જ વિરુલન્ટ છે. વિરુલન્ટ એટલે એની જે સ્પીડ જે છે, જે સ્પીડે એ નુકસાન કરે છે અને સ્પ્રેડ થાય છે, એ ફર્સ્ટ વેવ કરતાં અત્યારે ઘણો વધારે છે. તો કદાચ એવું કહી શકીએ કે એ આપણે જે સ્પેનિશ ફ્લૂ હતો એ દિશામાં કદાચ આપણે આગળ જઈ રહ્યા છીએ, એવું આપણે કહી શકીએ. અને ફરી એ જ સવાલ થાય કે આવી સ્થિતિ માટે જવાબદાર કોણ? કેમ હદને પાર સંક્રમણ વધી રહ્યું છે? ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ વંટોળ સુનામી બહુ જ મોટા પ્રમાણમાં આગળ વધી રહ્યું છે અને આ સુનામીને કઈ રીતે અટકાવી, ધીસ ઇઝ અ બાયોલોજિકલ વોર, બાયોલોજિકલ ડિઝાસ્ટર. એની સામે આપણે લડત લડી રહ્યા છીએ અને આ જો બાયોલોજિકલ વોરમાં આપણે સફળ નહીં થઈએ તો બહુ જ મોટા પ્રમાણમાં જાનહાનિ થાય એવી પૂરેપૂરી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. 1918થી 1920 દરમિયાન સ્પેનિશ ફ્લૂના 4 વેવ આવ્યા હતા. વિશ્વભરમાં 50 કરોડ લોકો ઇન્ફેક્શનમાં સપડાયા હતા. લગભગ 10% એટલે કે 5 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. કોઈ પણ વાયરસનો સ્ટ્રેન બદલાય એટલે એ ઘાતક સાબિત થાય છે. જે સ્પીડથી આપણે જે વાત કરીને કે જે સ્પીડથી અત્યારે લોકોને અફેક્ટ કરી રહ્યું છે અને જે સ્પીડથી એ સ્પ્રેડ થઈ રહ્યું છે, આપણી પાસે કોઈ ટ્રીટમેન્ટ નથી, કોઈ રસ્તા નથી કે જે આપણે એના સ્પ્રેડને રોકી શકીએ. હજી સુધી એનો પ્લેટુ આવ્યો નથી. કદાચ એવું બને કે આવતા અઠવાડિયાથી 15 દિવસમાં એ પ્લેટુ એનું જે પીક આવી જાય
તો પછી આપણે અપેક્ષા રાખી શકીએ કે એ ઓછી થશે. તે સમયે આધુનિકતા ન હતી. આજે બધું જ છે, છતાં વાયરસ લોકો પર હાવી થઈ રહ્યું છે. કોરોના તો કહેર બનીને તાંડવ મચાવી રહ્યું છે અને લોકોના જીવ પણ લઈ રહ્યું છે. ચર્ચા એ શરૂ થઈ છે કે આ સ્પેનિશ ફ્લૂની જેમ હાવી ન થઈ જાય, નહીં તો સ્થિતિ સૌથી વધારે ખરાબ બનશે. આ સંક્રમણ પુષ્કળ પૂરજોશમાં વધી રહ્યું છે, જેનું મલ્ટિપ્લિકેશન બહુ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જો આમાં આપણે સરતચૂક કરીશું તો જે 100 વર્ષ પહેલાંની જે પેન્ડેમિકની જે ઘટનાઓ થઈ હતી, એવું કહેવાય છે કે 1890માં પણ આવો એક પેન્ડેમિક આવ્યો હતો, 1900માં પણ ફરીથી આવ્યો હતો. અને એ જમાનામાં એવું કહેવાય છે કે રસ્તા ઉપર રઝળતી લાશો પડી રહેતી હતી. આવી ઘટના સુધી આપણે પહોંચવું નથી. આપણો ઇતિહાસ ઘણું બધું કહી ચૂકેલો છે કે આ સંક્રમણ જો વધશે તો આપણે કઈ પરિસ્થિતિમાં જઈશું અને આ વિષ ચક્ર ક્યાં જઈને અટકશે એની કલ્પના કરવી બહુ જ ભયાનક છે. પણ આ બધા વચ્ચે એ પણ વિચારવા જેવું છે કે કોરોનાએ જે ગતિ પકડી છે તેના માટે આખરે જવાબદાર છે કોણ? સ્પેનિશ ફ્લૂ એટલે એ મહામારી જેણે આપણા દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ ઝપેટમાં લઈ લીધા હતા, જેના પ્રકોપનો શિકાર કવિ નિરાલા અને પ્રેમચંદ પણ બન્યા હતા, જેના કારણે ભારતમાં 1,80,00,000 લોકોના મોત થયા હતા. હચમચાવનારી કહાની સમજવા માટે આપણે ઇતિહાસના પાના ફેરવીએ અંદાજે 100 વર્ષ પહેલા પાછળ જવું પડશે. આજની મહામારી તો હવાઈ જહાજના રસ્તે ભારતમાં પહોંચી હતી 2020માં, પણ 100 વર્ષ પહેલા મહામારી સ્પેનિશ ફ્લૂ દરિયાઈ માર્ગે જહાજથી ભારતમાં પ્રવેશી હતી અને તે વર્ષ હતું 1918. પણ કોરોનામાં અત્યારે જે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે કોના કારણે વધારે આક્રમક બની રહ્યું છે તે સવાલ પણ સૌથી મોટો છે. લોકોને જે શ્વાસની તકલીફ અને ઓક્સિજન સેચ્યુરેશન જે ઘટવા મળતું એ નોર્મલી 5મા 6ઠા કે 7મા દિવસ પછી જોવામાં આવતું, પણ અત્યારનું આ જે સ્ટ્રેન છે એમાં એવું જોવામાં આવ્યું છે કે બીજા 3જા દિવસે જ લોકોને શ્વાસ ચડવા માંડે છે, ઓક્સિજનનું સેચ્યુરેશન એકદમ ઘટવા માંડે છે. એટલે આ સ્ટ્રેન વધારે ઘાતક છે, જલ્દીથી એ શ્વાસ નળી અને ફેફસામાં ઉતરી જાય છે અને જે ડેમેજ કરવાનું હોય એ વધારે ફાસ્ટ કરે છે ડેમેજ. 13 દિવસ બાદ 10 જૂન 1918 મુંબઈ બંદર પર તૈનાત 7 પોલીસ કર્મીની તબિયત લથડી. ભારતમાં સ્પેનિશ ફ્લૂનો આ પહેલો કેસ નોંધાયો. સ્પેનિશ ફ્લૂના વાયરસનું નામ H1N1 હતું. આ જ વાયરસે 2009માં દુનિયાના અનેક દેશમાં સ્વાઇન ફ્લૂ ફેલાવ્યો હતો. કોરોના વાયરસની જેમ સ્પેનિશ ફ્લૂ વ્યક્તિની રેસ્પિરેટરી સિસ્ટમ પર હુમલો કરતો હતો. કોરોના વાયરસની જેમ સ્પેનિશ ફ્લૂમાં દર્દીને ભયંકર તાવ આવતો હતો. કોરોના વાયરસની જેમ સ્પેનિશ ફ્લૂમાં દર્દીના ફેફસા પર વધારે અસર થતી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા મેડિકલ ઇતિહાસકાર અને લેખક અમિત કપૂરનું પુસ્તક રાઇડિંગ ધ ટાઈગરમાં ઉલ્લેખ કરાયો છે કે 10 જૂન 1918ના રોજ પોલીસના 7 સિપાહીઓને જે બોમ્બે બંદરે તૈનાત હતા તેમને ઉધરસ અને તાવની ફરિયાદ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ભારતમાં સ્પેનિશ ફ્લૂનો પહેલો કેસ હતો. ત્યાં સુધીમાં આ બીમારી આખા વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. સંક્રમણ વધતા ઉધરસ ઉપરાંત સંક્રમિત વ્યક્તિનું નાક અને ક્યારેક કાન અને મોઢામાંથી લોહી વહેવા લાગતું હતું. આખા શરીરમાં એટલો દુખાવો થતો હતો અને એવું લાગતું હતું શરીરના હાડકાં તૂટી ન ગયા હોય. શરૂઆતમાં આ બીમારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ત્યારે દુનિયાભરની સરકારોએ તેને એટલા માટે છુપાવી કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા સૈનિકોનું મનોબળ ન તૂટી જાય. જો કે સૌથી પહેલા સ્પેને આ બીમારીનો સ્વીકાર કર્યો અને એટલા જ માટે તેનું નામ સ્પેનિશ ફ્લૂ પડ્યું.
સમુદ્રના રસ્તે આ બીમારી સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ તો સ્થિતિ એવી થઈ કે લાશોને ઢાંકવા માટે કફન ખૂટી પડ્યા. જે રીતે અત્યારે કોરોના વાયરસમાં અગ્નિ સંસ્કાર માટે વેઇટિંગ થઈ રહ્યું છે, લાશોના ઢગલા બહાર પડી રહેશે, તેવી સ્થિતિ તે વખતે પણ હતી. પાણીના જહાજથી દરિયાના રસ્તે મુંબઈમાં પ્રવેશ્યો હતો સ્પેનિશ ફ્લૂ. સ્પેનિશ ફ્લૂએ મુંબઈને ઝપેટમાં લીધું. ટ્રેનમાં સફર કરનારા યાત્રીઓના સહારે વાયરસ આખા દેશમાં ફેલાયો. કેટલાક મહિનાઓમાં મહામારી ટ્રેનના સહારે દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી. લેખક જ્હોન બેરીના પુસ્તક ધ ગ્રેટ ઇન્ફ્લુએન્ઝામાં દિલ્હીમાં સ્પેનિશ ફ્લૂના કહેરનો ઉલ્લેખ કરાયો. પુસ્તકમાં લખાયું કે ટ્રેન એક શહેરથી શરૂ થતી હતી અને બીજા સ્ટેશન પર પહોંચતા તેમાં લાશો જ જોવા મળતી હતી. સમગ્ર ભારતમાં લોકો શિકાર બનતા જતા હતા અને સમાચાર આવ્યા કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ આ વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. તે સમયે મહાત્મા ગાંધીની ઉંમર 48 વર્ષની હતી અને તે ગુજરાતમાં પોતાના આશ્રમમાં હતા. તેમની સારવાર ચાલતી હતી. તેમને સંપૂર્ણ રીતે આરામ કરવાનું કહેવાયું હતું. તે ફક્ત તરલ પદાર્થોનું જ સેવન કરતા હતા. તે પહેલીવાર આટલી લાંબી બીમારીનો શિકાર બન્યા હતા. આ બીમારીને લઈને મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે જીવન જીવવાની તમામ રુચિ પૂરી થઈ રહી છે. ગાંધીજી અને તેમના સહયોગીઓ તો સાજા થઈ ગયા, પણ ગાંધીજીની પુત્રવધુ ગુલાબ અને પૌત્ર શાંતિનું મોત થયું. આ મહામારીનો શિકાર બનનારા લોકોમાં ખ્યાતનામ લેખક પ્રેમચંદનું પણ નામ હતું. 1918માં હિન્દીના મશહૂર કવિ સૂર્યકાંત ત્રિપાઠી, નિરાલાની પત્ની અને ઘરના અનેક સભ્યો આ બીમારીની ઝપેટમાં આવી ગયા હતા. પોતાની આત્મકથા કુલ્લી ભાટમાં કવિ સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાએ લખ્યું છે કે હું દાલમઉના ગંગાના કિનારે ઊભો હતો. જ્યાં સુધી મારી નજર જતી હતી ત્યાં સુધી ગંગાના પાણીમાં મૃતદેહો જોવા મળતા હતા. અને એ બધા વચ્ચે મારા પત્નીના ઘરેથી સમાચાર આવ્યા કે મારી પત્ની મનોહરા દેવીનું નિધન થયું છે. મારા ભાઈનો સૌથી મોટો દીકરો જે 15 વર્ષનો હતો અને મારી 1 વર્ષની દીકરીને પણ શ્વાસ છોડી દીધો હતો. મારા પરિવારના અન્ય કેટલાક લોકો હંમેશા માટે જતા રહ્યા હતા. લોકોના અગ્નિ સંસ્કાર માટે લાકડા ઓછા પડી રહ્યા હતા. આંખના પલકારામાં મારો પરિવાર મારી આંખોની સામેથી ગાયબ થઈ ગયો હતો. મને મારી ચારે બાજુ અંધારું જ દેખાતું હતું. જરા વિચાર તો કરો કે કેવા પ્રકારનો ખોફ રહ્યો હશે કે લોકોના મનમાં અને મગજમાં. જેમ કોરોનામાં લોકોએ નિયમો તોડ્યા, એમ તે સમયે બીમારીની અસર થોડી ઓછી થઈ હતી અને લોકોનું ધ્યાન સાવધાનીમાંથી હટવા લાગ્યું હતું અને ફરીથી તબાહીએ પોતાનું માથું ઊંચક્યું હતું. જેમ કોરોના આખા વિશ્વમાં અત્યારે તેનું રૂપ બતાવી રહ્યું છે. ઓગસ્ટ 1918 સુધી ભારત અને સમગ્ર વિશ્વમાં સ્પેનિશ ફ્લૂનું જોર થોડું ઓછું થવા લાગ્યું તો લોકોને લાગ્યું હતું કે મહામારી કદાચ ઓછી થવા લાગી છે અને જલ્દી ખતમ થઈ જશે. પણ 3 મહિના બાદ નવેમ્બર 1918માં સ્પેનિશ ફ્લૂએ પોતાનું ખતરનાક રૂપ ધારણ કરી લીધું. ખાસ કરીને સૌથી ખરાબ સ્થિતિ દિલ્હીની હતી, કારણ કે આ શહેર લાશોનું શહેર બની ગયું હતું. 1919માં મૃતકોના અંતિમ સંસ્કાર માટે કરવામાં આવેલી વ્યવસ્થા ધરાશાયી થઈ ગઈ હતી. કબ્રસ્તાનમાં જગ્યા ખૂટી પડી અને લાશોને સુપુર્દે ખાક કરવા માટે 3 ગજની જમીન શોધવાનું પણ અઘરું બની ગયું હતું. તબાહીનું જે તાંડવ દિલ્હીએ જોયું તેનો ઉલ્લેખ ઇતિહાસના અનેક પુસ્તકોમાં છે. જેવી રીતે કોરોનામાં અત્યારે થઈ રહ્યું છે. લાશોના અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા મળતી નથી, કલાકો રાહ જોવી પડે છે. કોરોના વાયરસથી મોતને ભેટેલા લોકોના મોતના આંકડાની વાત કરવામાં આવે તો તેમાં પુરુષોની સંખ્યા વધારે છે, જ્યારે કે સ્પેનિશ ફ્લૂના સમયમાં આ બીમારીથી વધારે મહિલાઓ શિકાર બની હતી. આવું એટલા માટે થયું
કારણ કે ગરીબ ઘરોમાં મહિલાઓ મોટા પ્રમાણમાં કુપોષણનો શિકાર બની હતી. તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી અને ઘરમાં મહિલાઓ જ બીમાર લોકોની સેવા કરતી હતી અને એટલા જ માટે આ સ્પેનિશ ફ્લૂથી મહિલાઓના મોત વધારે થયા હતા. આ ઉપરાંત બંને બીમારીઓમાં અનેક સમાનતાઓ પણ છે. અમેરિકા અને બ્રિટનમાં ભારતની સરખામણીએ સારી સારવારની સુવિધાઓ હાજર હતી, છતાં પણ લાખો લોકો સ્પેનિશ ફ્લૂનો શિકાર બન્યા હતા. સ્પેનિશ ફ્લૂએ દુનિયાભરમાં સૌથી વધારે કહેર ભારતમાં મચાવ્યો હતો. 1.5 વર્ષ સુધી કહેર વરસાવનારી આ મહામારી 1920માં જ્યારે ભારતમાં ઓછી થવા લાગી ત્યારે ત્યાં સુધીમાં 1,80,00,000 લોકોના જીવ લઈ ચૂકી હતી. તે સમયે ભારતની વસ્તી 6% હતી. સ્થિતિ એટલા માટે વધારે ખરાબ બની કારણ કે તે જ સમયે ભારત તેના ઇતિહાસના સૌથી મોટા સૂકા સંકટનો સામનો કરી રહ્યું હતું. ભારતની વસ્તી ગણતરીના ઇતિહાસમાં ફક્ત એક વખત એટલે કે 1911 થી 1921ની વસ્તી ગણતરીમાં એવું થયું કે દેશની જનસંખ્યા પાછલા 10 વર્ષોની સરખામણીએ ઓછી થઈ હોય. 1,80,00,000 લોકો મોતને ભેટ્યા હતા. જૂનો આંકડો સમજીને તેને ભૂલી ના જતા. અને સૌથી મહત્વની વાત એ છે કે 100 વર્ષ પહેલાની આ મહામારીમાં આજના કોરોના કાળમાં શું સંકેતો છુપાયેલા છે. સ્પેનિશ ફ્લૂ અને કોરોનાના કહેર વચ્ચે ભલે એક સદીનું અંતર હોય પણ અનેક સમાનતાઓ છે. લોકોને ડાયાબિટીસ છે, લોકોને હાર્ટ ડિઝીઝ છે, લોકોને ઘણી બધી અન્ય તકલીફો છે જે આપણી અત્યારે એમ કહી શકીએ કે આપણી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છીએ, આપણી ઇમ્યુનિટી ઓછી છે. તો કદાચ એ જમાનામાં લોકોને આટલી બધી બીમારીઓ નહોતી. બીજું કે ત્યારે જે ડેન્સિટી ઓફ પોપ્યુલેશન કે એક ધારો કે આપણા રાજકોટ સિટીમાં અત્યારે 20 લાખ લોકો રહે છે, તો નાની જગ્યામાં વધારે લોકો રહેતા. ત્યારે એવું નહોતું. તો એને હિસાબે જે સ્પ્રેડ જે છે એ પણ વધારે થાય. અત્યારે જે છે સપોઝ મહાનગરોમાં નાના એરિયામાં વધારે લોકો રહે તો એમાં સ્પ્રેડ વધારે થઈ શકે. ત્યારે એ પ્રશ્ન ઓછો નડતો. તો મહામારી વચ્ચેનો તફાવત પણ સમજવા જેવો છે. બંને વચ્ચે શું સમાનતા છે અને લોકોને કઈ વાતોનું ધ્યાનમાં રાખીને મહામારી સામે જંગ જીતવાનો છે તે પણ સમજવા જેવું છે. 100 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂએ સાબિત કર્યું હતું કે વાયરસ એક વખતમાં પૂરો થતો નથી પણ પાછો વળીને આવે છે. 1918ના સપ્ટેમ્બર સુધી જ્યારે લાગવા લાગ્યું હતું કે પ્રકોપ ઓછો થઈ રહ્યો છે ત્યારે જ 3-4 મહિના બાદ સ્પેનિશ ફ્લૂનો બીજો અને સૌથી ખતરનાક સમય આવ્યો હતો જેણે કરોડો લોકોના જીવ લઈ લીધા હતા. કોરોનાના પણ અનેક દોર હોઈ શકે છે એટલે સાવધાનીનો સાથ ક્યારેય છોડવાનો નથી કારણ કે અત્યારે કોરોના કહેર બનીને ત્રાટકી પડ્યો છે. વિચારવાનું એ છે કે કઈ રીતે કોરોનાના સંક્રમણને વધારે ફેલાતું રોકી શકાય. ત્રણ જ મુખ્ય પાયાની વસ્તુઓ છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને સેનિટાઇઝેશન કરો. આ બેઝિક વસ્તુઓને જે રિપીટેડલી કહેવામાં આવી છે તો હવે આપણને એનું મહત્ત્વ નથી લાગતું. આપણને એમ થાય છે કે આવી વસ્તુ શું કરવાની. લોકોને માસ્ક એવી રીતે પહેરે છે કે જાણે અહીંયા દાઢી ઉપર રાખતા હોય. મને તો એવું થાય છે કે લોકોને આપણે જે પેલી નવી પરણેલી વહુને માથે ઓઢવાનું કહીએ ને અને એને કેવું કઠે, લોકોને પણ માસ્ક પહેરવાનું એવું જ કટતું હોય એવું લાગે છે. અમેરિકાએ 1918માં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, ક્વોરન્ટીન, બેસિક હાઇજીન જેવી રીતો સાથે કેટલીક જગ્યાએ લોકડાઉન અને વાહન વ્યવહાર પ્રતિબંધ જેવા પગલાં ભર્યા હતા અને તે સમયે ત્યારે મોટા પ્રમાણમાં મૃત્યુદર પર અંકુશ મેળવાયો હતો. આજે પણ સ્થિતિ વકરી છે. સવાલ એ છે કે જેમ જેમ સ્ટ્રેન બદલાય તેમ વાયરસ કઈ રીતે ઘાતક સાબિત થાય છે. દરેક વાયરસની પ્રકૃતિ હોય કે એની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરતા હોય છે. આ બેઝિક પોતાના વાયરસની આ પ્રકૃતિ છે અને એ જેમ જેમ આપણે એનું ડેવલપમેન્ટ થતું જશે, એનું વેક્સિન ડેવલપ થતા જશે, એનું પરિમાણ વધતું જશે, એ પ્રમાણે એની પોતાની જાતિ એ બદલતું રહે છે. સ્પેનિશ ફ્લૂએ 1918માં કહેર બનીને હાહાકાર મચાવ્યો હતો પણ આ 100 વર્ષોમાં આપણે શું શીખ લીધી તે વાત પણ સમજવા જેવી છે કે આ વખતે સંક્રમણ ચોક્કસ થાય છે પણ એ લોકો બધા સાજા થઈ જાય છે અને હજી સુધી
કોવિડથી એક પણ તબીબનું કે મોટે ભાગે બધા હેલ્થ વર્કર જેણે વેક્સિન લીધા છે 2 ડોઝ એ કોઈનું જ મૃત્યુ નથી થયું. એટલે અમને એવું લાગે છે કે જ્યારે આપણે ફટાફટ બધાને વેક્સિનેશન આપી શકીશું તો જ આ ચેન તોડી શકીશું. 100 વર્ષોમાં આપણે આધુનિકતાની અનેક વાતો કરી, યુદ્ધ જીત્યા, પણ એક વાયરસ 100 વર્ષ બાદ પણ આ રીતે હંફાવી દેશે તેની કલ્પના કોઈએ કરી ન હતી, ન તો તેની સામે લડવાની તૈયારી પણ. સમય જાગવાનો છે અને હવે કોરોનાની ચેન તોડવાનો છે, નહીં તો બહુ જ ભારે પડશે, કારણ કે કોરોના તેના સૌથી ઘાતક પ્રવાહ સાથે અત્યારે પ્રહાર કરી રહ્યું છે, લોકોના જીવ લઈ રહ્યું છે અને સતત ખૂંખાર બનીને આતંક મચાવી રહ્યું છે. જે વાયરસનું મ્યુટેશન થયું છે એના 3 પરિમાણ હોઈ શકે. એક, ઇન્ફેક્ટિવિટી એની વધારે હોય. પહેલાં આપણે માનીએ કે ભાઈ એક વાયરસ 10 સેલને ઇન્ફેક્ટ કરતો હોય તો આ કદાચ એક વાયરસ 70 સેલને સંક્રમિત કરે છે, એટલે એની ઇન્ફેક્ટિવિટી પુષ્કળ મોટા પ્રમાણમાં છે. બીજું, જે એન્ટીબોડી વેક્સિનની લીધેલી છે એની સામે એની લડવાની તાકાત એમાં આપણે ફેરફાર કરી શકે છે. અને જો આ જ પ્રમાણે આની ગતિ રહે તો તમે સમજી શકો છો કે જો એક વાયરસ 10ને બદલે 7 ઝડપે જો ચાલતું હોય તો શોર્ટ સ્પાનમાં તમને આ બીમારી ખૂબ જ પ્રમાણમાં વધતી આ વેવમાં તમને દેખાશે.